खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। युवा शक्ति चैरिटेबल ट्रस्ट सरीगाम द्वारा आयोजित महारक्तदान शिविर में 1180 यूनिट रक्त संग्रहण किया। उमरगाम तालुका के सरीगाम में युवा शक्ति चैरिटेबल ट्रस्ट के अध्यक्ष राकेश राय की अध्यक्षता में लगभग 10 बजे पुराने पेट्रोल पंप और कार्यालय पटांगण में सामाजिक नेता स्वर्गीय कमलाशंकर राय की 21वीं पुण्यतिथि भव्य तरीके से मनाई गई, जिसमें रक्तदान शिविर का आयोजन किया गया। इस कार्यक्रम के मुख्य अतिथि अखंडानंद आश्रम पूनाट के अखंडानंद सरस्वती जी एवं जया सरस्वती जी, दमन इंडस्ट्रीज एसोसिएशन के अध्यक्ष सत्येंद्र सिन्हा, सरीगाम ग्राम पंचायत के सरपंच सहदेव वाघाट, एसआईए अध्यक्ष निर्मल दुधानी, एपीएमसी अध्यक्ष हर्षद शाह, एसआईए पूर्व अध्यक्ष कमलेश भट्ट थे। उद्योगपतियों सहित विभिन्न संगठनों के सरपंच विशेष रूप से उपस्थित थे। कार्यक्रम की शुरुआत उपस्थित महंत श्री द्वारा प्रार्थना गीत प्रस्तुत कर एवं स्वर्गीय कमलाशंकर राय को सच्ची श्रद्धांजलि देते हुए कार्यक्रम के संस्थापक सरीगाम नेता राकेश राय ने आए हुए गणमान्य व्यक्तियों एवं रक्तदाताओं का स्वागत किया एवं ऐसे रक्त के महत्व को समझाया। आज अग्निवीर गांव समिति को गौ सेवा के लिए दान दिया गया तथा ट्रस्ट द्वारा अखंडानंद आश्रम की गौशाला के लिए महादान दिया गया। तत्पश्चात अध्यक्षता करते हुए पीपी गुरुदेव ने उपस्थित सभी को आशीर्वाद दिया। कार्यक्रम के अंत में कलगाम ग्राम पंचायत द्वारा धन्यवाद समारोह आयोजित किया गया। कार्यक्रम का समापन उपाध्यक्ष रसिक पटेल द्वारा किया गया। हालांकि रक्तदान शिविर सुबह 8:30 बजे शुरू हुआ और शाम 5 बजे समाप्त होते 1180 रक्त यूनिट संग्रह किया गया। सभी रक्तदाताओं को प्रोत्साहन पुरस्कार और प्रमाण पत्र देकर विशेष रूप से प्रोत्साहित किया गया। पूरे कार्यक्रम का प्रबंधन अशोक ठाकुर ने किया। ऊपर नास्तानी व्यवस्था राखवामां आवेली छे। दरेक जण नाસ્તાનો લાભ આપો। दरेक पत्रकार मित्रों ने विनंती है कि ऑफिस क्या प्रकारનું જે છે કે શરૂઆતમાં કેટલું હતું ગયા વર્ષે ને હવે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ અમારા પિતાશ્રી કમલાશંકર એસરાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે। આ ત્રીજો અમારો કેમ્પ છે। એમ તો સતત એ ગુજર્યા એમના પછી દર પુણ્યતિથિએ અમે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષ પહેલા નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ। પહેલા વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું, ત્યારે 365 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। બીજી વખત કર્યું ત્યારે 831 થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે 1000થી વધારે લોકો રક્તદાન કરશે। થોડોક વરસાદ પણ છે અને થોડી તકલીફો પણ છે, પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યક્રમની અંદર પોતાનો સહકાર આપશે। હવે આખા વર્ષ દરમિયાન કયા પ્રકારે તમને કોલ આવતા હોય છે અને કયા પ્રકારે મદદ મળી રહી છે? આખા વર્ષની અંદર અમે લગભગ મારો અંદાજો છે ત્યાં સુધી 200થી વધારે લોકોને મદદ કરતા આવેલા છે। રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે, કોઈને ટ્યુમર હોય, પેટમાં ગાંઠ હોય, કોઈને ડિલિવરીનો સમય હોય, આવા સમયે રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે। ઘણી વખત એવું થતું હોય કે રાત્રે 12 વાગે ફોન આવે, ત્યારે 12 વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ, ઘરમાં હોઈએ અને સુવાનો ટાઈમ હોય, તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે, જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ અને રાત્રે 2 વાગે કે 3 વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ। લગભગ 200થી 300 લોકોને દર વર્ષે અમે આ રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ અને ઘણા લોકોના છેલ્લા 20 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે હું સંકળાયેલો છું અને મને અત્યાર સુધી એવું લાગે છે કે 2000થી વધારે લોકોના રક્ત આપીને અમે મદદરૂપ થયા છે। આ તો ભગવાનની ગોડ ગિફ્ટ છે કે આ સેવા કરવાનો અમને મોકો મળ્યો છે। મારા પપ્પાની પુણ્યતિથિ છે, એમણે આ વિસ્તારની અંદર ખૂબ જ કામ કર્યું છે, ખૂબ જ એમની નામના છે। દરેક ગામની અંદર એમના કાર્યકર્તાઓ છે, એમના સ્નેહીઓ છે, એમના આશીર્વાદ થકી અમે હંમેશા સતત આગળ વધી રહ્યા છે।
અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। ओके थैंक्स। समाचार वलसाड डिजिटल चैनल को सब्सक्राइब और शेयर करके बेल आइकॉन को प्रेस करें। धन्यवाद।